આજરોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોમાં આઉટસોર્સિંગથી ભરતી થાય છે, તેમાં જાહેરાત આપવામાં આવે અને અરવલ્લી જિલ્લાના દરેક યુવાને તક મળે, લાયકાત ધરાવતા યુવાનોની પસંદગી થાય, ઇન્ટરવ્યૂ થાય અને શોર્ટલિસ્ટ કર્યા પછી મેરિટના આધારે જ ભરતી કરવામાં આવે, જેથી સિસ્ટમમાં લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી થશે અને સિસ્ટમમાં પણ સારું કામ થશે. અને આ બાબતે આવનારા સમયમાં રાજ્ય સરકારને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને સીએમ સાહેબની પણ રજૂઆત કરવામાં આ બાબતે આવશે કે આઉટસોર્સિંગ ભરતીમાં કાયદેસરની જાહેરાત થાય, ઇન્ટરવ્યૂ થાય અને મેરિટ આધારે જ ભરતી કરવામાં આવે. આઉટસોર્સિંગમાં ભરતી થાય અને જાહેરાત ના આવે તો જિલ્લામાં કોઈ યુવા જાણતો જ ન હોય તો કઈ રીતે ભરતી થાય છે. ICDS વિભાગોએ, DRDA વિભાગો જેવા વિવિધ વિભાગોમાં આ રીતે બંધ બારણે ભરતી કરીને મળતિયાઓને સેટિંગ કરીને પૈસાની લેતી દેતીથી ભરતી થાય છે અને સિસ્ટમમાં બિલકુલ આ રીતે ગેરરીતિ આચરીને ભરતી થાય એ બંધ કરીને જાહેરાતથી જ ભરતી થાય. તેમજ DRDAની અગાઉ રજૂઆત કર્યા બાદ તમામ મહેકમની જાહેરાત આવી અને ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા પણ અધવચ્ચે ભરતી અટકાવી દેવામાં આવી છે. એ બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે કે 90 જગ્યા છે એની ફરજિયાત ઇન્ટરવ્યૂ પૂર્ણ કરવામાં આવે અને જે મેરિટમાં લાયકાત ધરાવતા યુવાઓ છે એમની નિમણૂક કરવામાં આવે અને એ જ રીતે અરવલ્લીના તમામ વિભાગોમાં જાહેરાત, ઇન્ટરવ્યૂ, મેરિટ લિસ્ટના આધારે જ ભરતી કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે.